આનંદ નિકેતન સ્કૂલમાં નાસ્તામાં કાચનો ટુકડો નીકળ્યા પછી અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગે અલગ અલગ શાળાઓમાં ચકાસણી હાથ ધરી હતી। કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે સરખેજમાં આવેલ અદાણી વિદ્યા મંદિરની કેન્ટીનમાં પણ ચેકિંગ હાથ ધર્યું। અદાણી વિદ્યા મંદિરની જે કેન્ટીન છે તેમાં રેગ્યુલર જમવાનું બને છે, ત્યાં મોટે ભાગે હાઇજીન મેન્ટેન થતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। ફૂડ વિભાગની ટીમે ચકાસણી બાદ કેન્ટીનમાંથી બનેલા ભોજનના સેમ્પલ લઈ તપાસ કરતી વખતે લેબમાં મોકલ્યા હતા। રસોડામાં હાઇજીન મેન્ટેન કર્યા પછી રસોઈ બને છે અને તેમાં વાપરવામાં આવતા જે મસાલા છે અને વસ્તુઓ છે એ પણ ખાવા લાયક છે કે કેમ તેના માટે આ સેમ્પલ ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે। અમદાવાદમાં શાંતિનિકેતન સ્કૂલમાં નાસ્તામાં કાચનો ટુકડો મળ્યા પછી હવે કોર્પોરેશનની ટીમ છે આરોગ્ય વિભાગની, એણે અલગ અલગ શાળાઓની અંદર જે કેન્ટીન હોય છે એ કેન્ટીનમાં ચકાસણીઓ શરૂ કરી છે। અત્યારે દ્રશ્યો જે દેખાય છે એ સરખેજમાં આવેલી અદાણી વિદ્યા મંદિર છે, ત્યાં ચકાસણી કરવામાં આવી રહી છે। કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ છે તે અલગ અલગ જે જમવાનું બનાવેલું છે અથવા તો જે વસ્તુઓ અહીંયા છે ફ્રીજ વગેરે છે એની ચકાસણી અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે ફૂડ લાયસન્સ છે કે કેમ એની પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે વસ્તુઓ અહીંયા રાખવામાં આવી છે એ હાઇજીન મેન્ટેન થાય છે કે કેમ એ બાબતોની ચકાસણી પણ અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે। એએમસીના ફૂડ વિભાગના અધિકારીઓ છે તે પણ અહીંયા પહોંચેલા છે અને એ ચેકિંગ કરી રહ્યા છે। એમની સાથે વાત કરીશું। ખાસ શાંતિનિકેતન સ્કૂલની ઘટના પછી આ ચેકિંગ છે એ અમદાવાદમાં અલગ અલગ સ્કૂલોની અંદર કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો સ્થિતિ છે, આપણે ચેકિંગ કર્યું છે, કઈ બાબતો ધ્યાનમાં આવી છે? હાલમાં અત્યારે અદાણી સ્કૂલની અંદર ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે, જેની અંદર તેઓ લાયસન્સ પણ ધરાવે છે। ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે જે એફએસઆઈના શેડ્યુલ 4નો નિયમનું પાલન થાય છે કે નહીં તેનું પણ હાથ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સદર જગ્યાએ જે ખાદ્ય પદાર્થ બનાવવામાં આવે છે તેના નમૂનાઓ લઈ લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવશે।